સો ગુડ ઇવનિંગ ટુ ઓલ ઓફ યુ. હું ડૉક્ટર ઉત્સવ પ્રજાપતિ. જોવા જઈએ તો આપણે ટેકનોલોજી વાઇઝ, બિઝનેસ વાઇઝ, ફાઇનાન્શિયલ વાઇઝ બધી જ વસ્તુમાં ઘણા પડતા આગળ છીએ નહીં. જોવા જઈએ તો આપણને ખ્યાલ હોતો હોય છે કે કયો મોબાઈલ કેમેરા માટે સારો છે, કયો ગેમિંગ મોબાઈલ સારો છે. ફાઇનાન્શિયલ વાઇઝ આપણે હરેક વસ્તુની અલગ એડવાઇસ લેતા હોય છે. કેમ આવું હોઈ શકે, આનાથી શું થાય, આનાથી શું ના થાય, આના નુકસાન શું છે, ફાયદા શું છે, હરેક વસ્તુ આપણે પૂછતા હોઈએ છીએ. ઇવન બિઝનેસમાં પણ શું કરશું તો વધારે ગ્રો થઈ શકે, ને આપણે એ વસ્તુ અપ્લાય પણ કરતા હોઈએ છીએ. બટ જ્યારે હેલ્થની વાત આવે બધું બમાડો મીન્સ બધું જાય. હેલ્થમાં જોવા જઈએ ફોર એક્ઝામ્પલ કે ચાલો તમે તમારા નિયરેસ્ટ કન્સલ્ટન્ટને બેકએકની પ્રોબ્લેમ લઈને બતાવવા જાઓ છો, તમારા કમરના દુખાવાની પ્રોબ્લેમ લઈને તમે બતાવવા જાઓ છો, અને એ તમને એડવાઇસ કરે છે કે MRI કરાવી લો તો આપણને ખબર પડે. તો અમુક પબ્લિકના રિએક્શન જેવા હોતા હોય છે, સાહેબ MRI કરાવવું પડશે. એવું નહીં થાય કે થોડા દિવસની દવા લખી આપો, જો ઠીક થઈ જાય તો બરાબર છે, નહીં ઠીક થાય તો પછી MRI કરાવી લઈશું. હમણાં દવા તો લખી આપો, પછી જોઈ જશે, સર્જરી હશે તો સર્જરી કરાવી લઈશું. સો એમનું કાં તો સીધું દવા હોય, કાં તો સીધી સર્જરી હોય. એમની વચ્ચેની ટ્રીટમેન્ટ કંઈ ના હોય કે બીજી કોઈ એમને માટે દુનિયામાં ટ્રીટમેન્ટ જ નથી બનેલી કે એક્સરસાઇઝ હોય, ફિઝિયોથેરાપી હોય, હીટ પેડ, કોલ્ડ શેક, એ બધી વસ્તુ એમના માટે નથી બની હોતી. કહેવાનો મતલબ એ છે કે ઘણી બધી વસ્તુથી આપણે અજાણ છીએ. આપણને ખબર છે કે મોબાઈલમાં યુટ્યુબ છે, મોબાઈલમાં આ ગેમ આવે, આ વસ્તુ ડાઉનલોડ કરી શકીએ, પણ હેલ્થ વાઇઝ જોવા જઈએ તો આપણે ઘણી બધી વસ્તુ જાણતા નથી હોતા. મારો એક રિસન્ટ એક્સપિરિયન્સ, એક દાદા હતા 70 years old. એમના રાઇટ શોલ્ડર પેઇન હતો, અને જ્યારે એમના બીજા રિપોર્ટ્સ કરાવવામાં આવ્યા, બીજા રિપોર્ટ્સ જોયા ત્યારે એમનું ક્રિએટિનિન 2.81 હતું. સો મેં એમને પૂછ્યું કે દાદા કે તમે કોઈ પેઇન કિલર્સ લેતા હતા લાંબા સમયથી, કાં તો એના ડોઝ વધારે લેતા હોય કે એવું કંઈ. દાદા કે નહીં, હું એટલું વધારે કે ગોળીઓ નથી ખાધી મેં. ને પછી ધીરેથી એમને કીધું કે હા કે પણ જે ડાયક્લોફિનેક આવે ને કે એ ટ્યુબ હું ઘસતો હતો, અને મલમની જેમ ઘસતો હતો. દર અઠવાડિયે મારે ટ્યુબ ખાલી થઈ જતી. સો એ દિવસે એમને પણ જાણવા મળ્યું કે સ્કિન બી એક બોડીનો જ પાર્ટ છે, અને સ્કિનમાંથી પણ ડાયક્લોફિનેક એબ્ઝોર્બ થઈને કિડની પર અસર કરી શકે. પાછા કાકાને વોટ્સઅપ યુઝ કરતા આવડે, યુટ્યુબ યુઝ કરતા આવડે, બધી જ વસ્તુ એ તમને પણ વિડીયો કોલ કરીને બતાવી શકે કે હા. બટ આ બધી વસ્તુમાં ઘણી વસ્તુ છે કે જેમાં આપણે નોલેજ ઓછું ધરાવતા હોય છે, કાં તો નોલેજ હોવા છતાં પણ આપણે એ વસ્તુનો ઉપયોગ નથી કરતા હોતા હેલ્થ વાઇઝ. જેવું કે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ હોય, મોસ્ટ ઓફ ધ પેશન્ટ્સ ઓફ ડાયાબિટીઝ એન્ડ કોલેસ્ટ્રોલ, ઇવન ઇન હાઇપરટેન્શન, એમની મતલબ પેશન્ટ્સની એવી એડવાઇસ હોય કે શુગર્સ મેન્ટેન ના થાય તો કે ગોળી વધારી દઈશું, કંઈ વાંધો નહીં, બટ સર એક્સરસાઇઝ તો નથી થતી, શું કરીએ? ડાયટ મેન્ટેન નથી થતી, શું કરીએ? સો મતલબ ડાયાબિટીઝમાં ખાલી એક જ વસ્તુ નથી હોતી કે શુગર્સ મેન્ટેન કરવું. ડાયાબિટીઝમાં ઘણી બધી વસ્તુઓ હોય છે. જો તમારું શુગર્સ અપ કે ડાઉન જાય તો ખાલી એ શુગર્સના કારણે બોડી પર ઘણી ખરી વસ્તુના અફેક્શન જોવા મળી શકે છે. બટ એમની માટે મહત્વ એ હોય છે, એમની માટે પહેલેથી જ એ ધ્યાન દોરવામાં આવેલું છે કે ખાલી આપણે શુગર્સ જ મેન્ટેન રાખવાના છે. સો એવું નથી હોતું કે ખાલી જ શુગર્સ મેન્ટેન રાખવાના. ડાયાબિટીઝના કારણે જો એમના શુગર્સ અપ એન્ડ ડાઉન થાય તો લાઈક ટાઈપ વનમાં મોસ્ટ ઓફ ધ પેશન્ટ્સનું, કારણ કે ટાઈપ 1 નાનપણથી થતો હોય છે, બહુ અર્લી એજમાં, ચાઇલ્ડહુડમાં ટાઈપ 1 ડિટેક્ટ થતો હોય છે. તો એમના માટે એ જ હોય છે કે આપણે શુગર્સ મેન્ટેન રાખવાનું, કે શુગર્સ મેન્ટેન રહેશે, શુગર વધવું ના જોઈએ, બસ ધ મેન ગોલ એમનો. એમને એવું નથી કે જો વધારે પડતું ઇન્સ્યુલિન અપાઈ ગયું કે વધારે પડતું પેલું થઈ ગયું, જો શુગર્સ ડાઉન જશે અને અચાનકથી અપ જશે
તો એનાથી બોડી પર શું રિએક્ટ આવી શકતું હોય છે. સો દેટ ટાઈપ ઓફ લેક ઓફ નોલેજ. એના માટે એવું હોય છે કે ગોળીઓ લેવાથી જ આ વસ્તુ મેન્ટેન થશે. ગોળીઓ નહીં લો તો મેન્ટેન નહીં થાય. એક ગોળી જ છે કે જે બધી વસ્તુ આપણા શરીરમાં મેન્ટેન કરી શકે. બટ તમે જે ગોળી લઈ રહ્યા છો એના પણ એક સાઈડ ઇફેક્ટ હોતા હોય છે. જેવી રીતે કે કોલેસ્ટ્રોલ માટે આપણે સ્ટેટિન્સનો યુઝ કરીએ. જો સ્ટેટિન્સ વધારે પ્રમાણમાં યુઝ કરવામાં આવે તો એ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સી લાવી શકતી હોય છે, મતલબ ચાન્સીસ ઓફ ડાયાબિટીસ. સો અગેન આ જ વસ્તુ છે. એમ કે આજનો વિડીયો બનાવવાનો કે સમજો કે તમારી માટે શું ફાયદાકારક છે, શું નુકસાનકારક છે. જો તમે જાણો છો તો એ વસ્તુને અપ્લાય કરો કે તમે એના કારણે શરીરમાં એક રોગ સિવાય બીજો રોગ ના લાવો. જો તમે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ કોઈ બી હોય તો તમે જુઓ કે કેવી રીતે એ વસ્તુને મેનેજ કરી શકાય. તમારા નિયરર કન્સલ્ટન્ટને રેગ્યુલર ફોલોઅપ કરો, એડવાઇસ લો એમની, શું ફાયદામંદ થઈ શકે, શું નુકસાન થઈ શકતું હોય છે. જેવા કે ટાઈપ 1 બહુ મેનેજ કરવામાં તકલીફ પડતી હોય છે તો એના માટે ડાયટિશિયન, પછી ડાયાબિટોલોજીસ્ટ કે જેમના રેગ્યુલર ફોલોઅપ હોવા જરૂરી હોતા હોય છે. તો એ વસ્તુથી તમે મેન્ટેન કરી શકો, ના કે ખાલી ડિઝીઝનું મેન્ટેન, બટ આવતા રોગને પણ તમે રોકી શકો કે તમે બીજો કોઈ નવો રોગ ના લાવો શરીરમાં. મહત્ત્વ એ આપે છે કે ખાલી મેન્ટેન નથી કરવાનું, મહત્ત્વ આપે છે કે રોગને ઓછું કરવી, રોગની અસરકારકતા ઓછી કરવી અને નવો રોગ ના આવવા દેવો. સો આઈ હોપ કે તમારા માટે આ વિડીયો યુઝફુલ રહેશે. થેન્ક યુ ફોર લિસનિંગ.